અને પછી એમણે ચારણ કન્યા કાવ્યની રચના કરી, એનું અમે પઠન કર્યું. સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુળનો અરી ગરજે, કડપા તળિયો જોતો ગરજે, મોફાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે. ક્યાં ક્યાં ગરજે? બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામ તણાપા દરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિઓની ગોહરમાં ગરજે, ઉગમણો આ થમણો ગરજે, ઓરોને આ ઘેરો ગરજે. ઠસર કાપે વાડામાં વાછરડા કાપે, કુબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડના પાંદડા કાપે, પાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, સૂતાને જાગંતા કાપે, જળને ચેતન સૌએ કાપે. આંખ જબૂકે કેવી એની આંખ જબૂકે, જોટે ઉગી બીજ જબૂકે, વાદળમાંથી બીજ જબૂકે, જાણે બે અંગાર જબૂકે, હીરાના શણગાર જબૂકે, જોગંદરની ઝાડ જબૂકે, વીર તણી જંજાળ જબૂકે, ટમટમતી બે જ્યોત જબૂકે, સામે ઊભું મોત જબૂકે. જડવા ફાળે ડુંગર જાણે દાચા ફાળે, જોગી જાણે ગુફા ઉગાડે, જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે. હવે આ ગામમાં સિંહ આવ્યો છે, એ વાત સાંભળીને ગામમાંથી કોણ કોણ જાગે છે, બાદર ઉઠે એની વાત છે. બળકંદાર બિરાદર ઉઠે, ફરસી લે તો ચારણ ઉઠે, ખડક ખેંચ તો આહીર ઉઠે, બરછી ભાલે કાઠી ઉઠે, ઘર માંથી માટી ઉઠે, ગોગો હાથ રબારી ઉઠે, સોટો લઈ ઘરનારી ઉઠે, ગાય તણા રખવાળો ઉઠે, દૂધ મલાગો વાળો ઉઠે, મૂછે વળ દેનારા ઉઠે, ખોખારો ખાનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આગ મીનારા ઉઠે. ઉભો રહેજે, સાર પડી કે ઉભો રહેજે, ગીરના કુત્તા ઉભો રહેજે, કાય કુત્તા ઉભો રહેજે, પેટ ભરાતું ઉભો રહેજે, ભૂખ મરાતું ઉભો રહેજે, ચોર લૂંટારા ઉભો રહેજે, ગા ગુજારા ઉભો રહેજે. હવે એકદમ આ ભયંકર સ્વરૂપ વર્ણનમાંથી ચારણ કન્યાનું વર્ણન આવે છે. કેવી છે ચારણ કન્યા? ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા,